ચોટીલા અને મા ચામુંડાનું રહસ્ય તથા ઇતિહાસ. નમસ્કાર મિત્રો, જય મા ચામુંડા. આજે આપણે ગુજરાતના એક એવા પવિત્ર ધામ વિશે વાત કરવાના છીએ જ્યાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે. આ પવિત્ર સ્થાન છે ચોટીલા, જ્યાં બિરાજમાન છે શક્તિ સ્વરૂપા મા ચામુંડા. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો ચોટીલાનો ડુંગર આશરે 635 મીટર ઊંચો માનવામાં આવે છે. મા ચામુંડાના મંદિર સુધી પહોંચવા માટે અંદાજે 620 જેટલા પગથિયાં ચઢવા પડે છે. દર વર્ષે લાખો ભક્તો અહીં આવી માતાજીના દર્શન કરે છે. હવે વાત કરીએ મા ચામુંડાના ઇતિહાસની. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર જ્યારે ચંડ અને મુંડ નામના બે અસુરોએ દેવતાઓ અને ઋષિઓને ખૂબ જ હેરાન કર્યા, ત્યારે મા દુર્ગાના તેજમાંથી એક ભયંકર શક્તિ પ્રગટ થઈ. આ દેવીએ ચંડ અને મુંડનો વધ કર્યો. ત્યારથી તેમને ચામુંડા નામથી ઓળખવામાં આવ્યા. એટલે ચામુંડા એટલે ચંડ અને મુંડનો સંહાર કરનારી માતા. ચોટીલાના મંદિર વિશે એવી માન્યતા છે કે આ ડુંગર પર પ્રાચીન સમયથી માતાજીનું સ્થાન છે. અહીં આવીને સાચા મનથી પ્રાર્થના કરનાર ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે એવી શ્રદ્ધા છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. હવે વાત કરીએ ચોટીલાના રહસ્ય વિશે. ઘણા લોકો કહે છે કે માતાજીના દરબારમાં આવનાર દરેક ભક્તને એક અલગ પ્રકારની શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. ઘણા ભક્તો પોતાના જીવનમાં થયેલા ચમત્કારોની વાત પણ કરે છે. પરંતુ આવા અનુભવો વ્યક્તિગત શ્રદ્ધા પર આધારિત હોય છે અને તેના વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. ચોટીલાનો ડુંગર પણ કુદરતી સૌંદર્યથી ભરેલો છે. ડુંગરની ટોચ પરથી આસપાસનો નજારો ખૂબ જ મનમોહક લાગે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે આ સ્થળનું સૌંદર્ય વધુ વધે છે. મંદિરમાં દરરોજ આરતી, પૂજા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. નવરાત્રિ, પૂનમ અને અન્ય તહેવારોમાં અહીં વિશેષ ઉજવણી થાય છે. ગુજરાતના ખૂણે ખૂણેથી અને દેશના અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન માટે આવે છે. ચોટીલા માત્ર ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ તે ગુજરાતની સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાનું પ્રતીક પણ છે. અહીં આવનાર દરેક ભક્ત પોતાના મનમાં નવી આશા અને વિશ્વાસ લઈને પરત ફરે છે. જો તમને પણ ક્યારેય તક મળે તો એક વખત ચોટીલા જઈને મા ચામુંડાના દર્શન જરૂર કરજો. જય મા ચામુંડા. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક અને ઐતિહાસિક માહિતી માટે અમારી ચેનલ શુભુક શેખને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય મા